આમ સાયકલ ની જેમ ક્યાં ગાડી હકાવો? આ જ રીત ફાસ હકાવો ની. ક્યાં કીધું હોય ને તાણે તો પૂગવું ને. હા નહીં તો તું મૂંગી બેઠી આવી ની તારા વાળ વિખાઈ જાહે. બેઠી આવી મૂંગી, તારું લિપસ્ટિક એ બોલ બોલ કરી તો ખાઈ જાય. એ પરબતિયા તને કમા મેઠો બે હસલ ની બાબરી પાડીને આવ્યો ને છોકરી જોવા જાવું નાગડી વાળ આખા વિખાઈ જાહે. આને ઊભો આવે તી. કોઈ દી રસ્તો ન જોયો કાં સાનો મનો એઠો બેહી જાની. અરે પણ દીદી થોડીક વાર તો ઊભા દો. પછી ના પાડે ને તો મારું ન કેતો કે લગર વગર ધોઈડા આવ્યા એમ કરીને ના પાડી દે. એક તો ટાણે થાતું નથી, માન કરીને મેર પાડ્યો. હા મારા હારાનુંય થઈ જાહે ક્યાંક. તું ઉપાડી કરમાં. હું જેમ મારું ગોઠવાઈ ગયું એમ મારા હારાનુંય ક્યાંક ને ક્યાંક ગોઠવાઈ જાહે. હારું મારા જીવી નો ભટકે તો માથાની. હું બોલા બોલો તો પાછું. કઈ નહીં સોનલ, એમ કહું કે રસ્તો તો જો કેવો બગડી ગયો કા. કે તમને કહું ઘરમાં તો કોઈ નથી દેખાતું, કોઈ નથી કહું. એ રીતુબેન કેમણા ગયા તમે? આવો આવો સોનલબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ રીતુબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે ન્યા જ ઉભા રહો. આવો આવો બેહો બેહો હાલો. કેમ છે રીતુબેન, તબિયત પાણી તો હારા ને? હા ઓ બધુંય હારું છે અમારે. તમારું ઘર તો બહુ મસ્તનું મોટું બધી છે કા? હા ઓ પરવા જતી બનાવ્યું, રિનોવેશન કરાવ્યું ને કલર ને એવું બધું કરાવ્યું થોડું થોડું. ના ના બહુ મસ્ત છે રીતુબેન. સોનલબેન ઘર ગોતવામાં કઈ પ્રોબ્લેમ નથી થઈ ને તમને? ના ના રીતુબેન, અરે ઘર તો મળી ગયું તું. તમે એડ્રેસ જ હું આપ્યું તું ને. એટલે હું કહેવાય ઇંગ્લિશમાં એકદમ પરફેક્ટ એડ્રેસ હતું હે. ઓલો ખાલી આગળ એક ટર્ન લેવાનો નથી થતો. હા ન્યા થોડું કામથી આમ મગજ હલી ગયું. ન્યા મને ખબર નથી પડતી. તમાર ભાઈ પરબત કે આંખી મેં જોયું. હવે આ બાજુ એનો આવક જાવક હોય ને, અમાર હાડીઓ ધંધા કરે ને ત્યાં આ બાજુ આવતા હોય તો સારું કહેવાય સોનલબેન. અમાન્ય તો જેટલા આવે એટલા કે તમારું ઘર એટલે ઘર. ઓ ક્યાં લીધું તમે સેટ? ના ના હવે હાવ હેલું ને હટતો છે. તે રીતુબેન હું કહું, તમે કેટલાક વર્ષોથી અહીં રહો? સોનલબેન અમારે તો 25 વર્ષ થઈ ગયા. ઓય ઠીક એવું છે કા? આ બધું નવું નવું બન્યું હોય ને તે મને ખબર ન પડે. પછી આપણે ભૂલી જઈએ ને, આ સાઈડ આવવાનું ઓછું હોય, છોકરા આવતા હોય કામથી, બરોબર ને પાછું અટાણે તો હું કેવું એરિયા બધે બદલાઈ જ જાય કે કઈ ખબર ન પડે, નઈક નવું બની જાય. કે હું એમ કહું ક્યાં તમારી પલક બોલાવવાની? પલક એ પલક તૈયાર થઈ ગઈ? મહેમાન આવી ગયા? ઓહો નામે કેવું અસલનું છે પલક. એ પર્વત તને કહું, છોકરી તો અસલની મીઠુડી છે કા? કેવી રૂપારી છે નહીં? તને કહું વાત કરવાનું કે ને તો કરી લીજો. એ તમને કહું, તમે છોકરી જોવા આવ્યા કે છોકરીની માને? હા કઈ ની માને ટગર ટગર જોઈ રહી હતી. તી રીતુજી તમે કેટલી બેનું છે? અરે પણ એની માને હું પૂછ કરો કેટલી બેનું છે? તમે છોકરી જોવ ની? પરબત તારા બનેવીને તો ઠાલે ઠાલા આયરે લઈને આવ્યા. લઈ આવવાની જરૂર નથી, મને ખબર જ હતી કે હેખના બેસે જ નહીં. આ તો તું લઈ ભાગ્યો તો જીજાજીને લઈ જાવા, જીજાજીને લઈ જાવા. હા જીજાજી હું અહીં આવીને કરી લીધું. તમને કહે જ્યાં હોય ને કાં વર્તાઈ જાવા, તરત જ દેખાઈ જાય. જેમ કીધું એમ બેહો, તમે હેરખા બેહો પેલા તો. અરે સોનલ હું હેરખો જ બેઠો. જીરીક વ્યવહારમાં ધ્યાન રખાય, ખબર પડે કે નહીં? હા હા તી પલક હું કહું કેટલું ભણેલી છે તું? નામે બેયના મસ્ત મેસિંગ થઈ ગયા હે. પલક ને પરબત કન્યા રાશિ જાવી હે. આ તો ભગવાનને જોડી બનાવીને મોકલી કા રીતુબેન? સાચી વાત છે સોનલબેન. આંટી મેં કોલેજ કમ્પ્લીટ કર્યું છે આ વર્ષે જ. એ પરબત થોડીક ફેશન વાળી લાગે નહીં? હાલ છે દીદી, હવે આપણે એને ક્યાં થાય? હા તને ગમતું હોય તો અમને શું વાંધો છે, બરોબર ને? એ પરબત તને કહી દઉં, ખાવાનું કહી ને તો કહેવાનું નત ખાવું અમે નાસ્તો પાણી કરીને જઈવા, બરોબર ને? જેટલું હોય એટલું મોટામાં ઢીસીને નો રાખતો. છોકરી જોવા આવ્યો ઢાંગરા એટલી તો ખબર પડવી જોઈએ. બધુંય મારે શીખવાડવાનું. હા દીદી વાંધો નહીં, હું ધ્યાન રાખીશ. ખાવા દે તો વાંધો નહીં, પછી તારા જીજુને એટલું ખા કરે. ખાવામાં કઈ લિમિટ ન રહે. ઘેર જઈને મારે સેવા કરવાની તો એટલે તું ધ્યાન રાખજે, બરોબર ને? તાર ભેગા બેસે એટલે મારે તો ત્યાં કઈ કહેવાનું હોવાય. હા દીદી હું ધ્યાન રાખીશ. સોનલબેન તમને ઠીક લાગે તો પરબત ને પલક બે થોડીક વાર વાત કરી લઈએ. હા હા મને હું વાંધો હોય, વાત કરે તો સારું હે. છોકરો છોકરી ને ભેગું રહેવું હે. એ જા વાત કરી લે થોડીક વાર જા. અરે ઘેલા પાછો તો હરમાઈ બહુ તું. હા જાની વાત કરી લે જા. તમને કહે કવર લઈને આવ્યા કે નહીં? તું પાકેટ લઈને નથી આવી? હવે હું પાકેટ લઈને ન થાવી, તમારે ઈવા જ હોય. હું ઘેર ભૂલી ગઈ મારું પાકેટ. તમારે ધ્યાન ન રખાય કે કવર લઈ લઈએ? મારે તો હવાર મી કેટલું કામ હતું. તમને ખાલી એક કવર નું કીધું તો ઈ તમારાથી હેરખું ન થયું. ભૂલી ગયો તો ભૂલી ગયો સોનલ. તમને કહું 500 રૂપિયા હોય તો આપો ની.
પૈસો નથી, પૈસા છે. હે ભગવાન, 50 રૂપિયા કયો પાતા હે? 50 રૂપિયા દેવાય કઈ છોકરી જોવા આવ્યા હોય ને? 50 રૂપિયા દઈએ ને તો હારું ન લાગે, ઇજ્જતના કાકરા થાય. પૈસા દેવાતા હે કાં તમારા તો ઈવા જ હોય. લે પલક, એટલી ઘડીમાં આવતા આવ્યા તમે, વાતે કરી લીધી. નવું છે ને રીતુબેન, છોકરા હરમાય કા? હજી ખુલીને વાત ન કરી હોગે ને પેલી વારમાં, બરોબર ને? તને કહું, હેરકી વાત કરી ને, કાલી બાલી નત ને? ના દીદી, મસ્ત છે. તો હારું લે. જો પલક, તને એક વાત કહું, અમારા ઘરમાં બધુંય સૂટ છે તને. ને કપડા બાબતની તો જીરી કઈ ઉપાડી કરવાની ન, તારે જી પહેરવું હોય હે. જીન્સ પહેરવું હોય તો જીન્સ, કોટ પહેરવું હોય તો સ્કર્ટ, ડ્રેસ પહેરવું હોય તો ડ્રેસ, ઘાઘરો પહેરવું હોય તો ઘાઘરો, જી પહેરવું હોય પહેરવાનું, બરોબર ને? રીતુબેન, અટાણે છોકરીઓને બધી સૂટ અપાય કા, બરોબર ને? પછી કે આનો પહેરવા દે, આનો પહેરવા દે, ને જી પહેરવું હોય પહેરે, બરોબર ને? હા સોનલબેન, હા હાચી વાત છે. ઈ બધુંય બરોબર, પણ પ્રસંગમાં આપણે કે વ્યવહારમાં જઈએ, કુટુંબમાં જઈએ તો સાડી જ પહેરવાની હોય. તમારી પલકને ખબર છે, મેં સમજાવી દીધું. જમાઈ ભેગી ક્યાંય બહાર જાય ને જે પહેરવું હોય પહેરે, પણ કુટુંબમાં ક્યાંય જવાનું હોય તો સાડી જ પહેરીને જવાની છે. વાહ રીતુબેન, તમારા ઘરના સંસ્કાર એટલે સંસ્કાર છે હો. અમે બધાય છે ને એક્ચ્યુઅલીમાં આ જમાનાના છે, પુરાનું કોઈ માનતા નથી. આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, ને બરોબર ને? તે પલક, ખાવાનું બનાવતા હું આવડે તને? આંટી મેગી. એલા પરબત, 2 મિનિટમાં બધું બનાવી દે ને, એવી છોકરી ગોતી તે હો. બાકી 2 મિનિટમાં એટલે એટલી ફાસ્ટ છોકરી તો મેં જોઈ જ નથી ક્યાંય અટાણ સુધીમાં હો. હારું રીતુબેન, બીજું તો કઈ નહીં, પણ મેગી બનાવતા તો આવડે ને? 2 મિનિટમાં મેગી બનાવીને દીહે, 2 મિનિટમાં મેગી બનાવે કે આપણે બનાવે, એક જ વાત છે ને કા? હારું હાલો, હવે અમે જાય. જય શ્રી કૃષ્ણ, અમે ફોન કરી દીધું, બરોબર ને? બેદીમાં કઈ વાંધો નહીં હો.